રાજકોટ મનપા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર માટે મંથન શરૂ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ સેન્સ લેવાશે શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકો શરૂ પ્રદેશના બે દિગ્ગજ નેતાઓની સેન્સ લેશે સવારે 11 કલાકથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે જિલ્લા કમલમ ખાતે 2 દિવસ આ પ્રક્રિયા ચાલશે જિલ્લાના 11 તાલુકા માટે સેન્સ પ્રક્રિયા બાદ સંકલન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે અને બધા જ લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે શું વિગતો અમિતા રાજકોટ શહેર મહાનગરપાલિકા રાજકોટ જિલ્લાની અંદર તાલુકા પંચાયત અને જે જિલ્લા પંચાયત છે તેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાની એક જ દિવસની આ સેન્સ પ્રક્રિયા રહેશે જિલ્લાની અંદર જો વાત કરીએ તો 11 તાલુકા પંચાયત છે તેની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આવતીકાલે રાજકોટ જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે રાજકોટ મહાનગરપાલિકાના હાલના હું દ્રશ્યો બતાવું તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ છે તેમની ચેમ્બર છે તે અત્યારે અહીં પહોંચ્યા છે અને થોડી વારની અંદર જ સેન્સ પ્રક્રિયા માટે થઈ અને જે સેન્સના જે ઓલા છે તે લોકો અહીં પહોંચવાના છે તે પહોંચ્યા છે ખાસ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને સાથે જે રીતના વાત કરીએ તો થોડી વારની અંદર જ આ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થશે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર 3 જેટલા નામો છે તે હાલ ચર્ચાઈ રહ્યા છે જેની અંદર જો વાત કરવામાં આવે છે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ છે તેમના નામ છે તે ચર્ચામાં આવી રહ્યા છે એટલે કહી શકાય કે સૌથી મહત્વની વસ્તુ છે મહાનગરની સેન્સ પ્રક્રિયા થોડી વારની અંદર શરૂ થશે સાથે જ જે રીતના વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની 11 તાલુકાની છે તે 11 વાગે આ સેન્સ પ્રક્રિયા એક્ઝેક્ટ શરૂ કરી દેવામાં આવશે સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલનાર છે આવતીકાલે સવારના 9:30 વાગે રાજકોટ જિલ્લા પંચાયત છે તેની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે અને ત્યારબાદ સંકલન બેઠક છે તે યોજાશે અને જે નામો છે તે પાર્લામેન્ટરી બોર્ડ છે તેમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટી કોણ છે તે નક્કી થશે અને ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખોને લઈને પણ જે એક બંધ કવરમાં જે નામો આવશે તે સંકલન બેઠકની અંદર આ નામો છે તે જાહેર કરવામાં આવશે એટલે કહી શકાય કે આજે આખો દિવસ છે ગુજરાતભરની અંદર તમામ મહાનગરપાલિકાઓ હોય તાલુકા પંચાયતો હોય કે જિલ્લા પંચાયતો હોય તેમની સેન્સ છે તે હાથ ધરવામાં આવનાર છે જી અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે